જય રાજપૂતાના, જય હિન્દ, જય ભારત, જય માતાજી. હું આજ એટલે માટે વાત કરવા આવ્યો છું કે આજે સંકલન સમિતિ ગુજરાત ક્ષત્રિય સમાજવાળાની છે. આપણા ભાઈઓ બધા ભેગા થવાના છે આગલા કદમ વિશે વાતચીત કરવા માટે. પણ કાલના સોશિયલ મીડિયા પ્રમાણે તો મને એવું જ લાગ્યું જાણે અગાઉથી નક્કી કરીને બેસી ગયા છે કે આપણે કોંગ્રેસને ટેકો દેવો. એટલે 2 મહિના થઈ ગયા આપણે ઉમેદવારે ઊભા રાખી શકત સામે અને બીજા પગલાં પણ લઈ શકત, પણ છતાં વર્તાવ અત્યારે જોતાં એવું લાગે છે કે જાણે તે લોકો બધા કોંગ્રેસના એજન્ટ નથી ને. અત્યારે ક્ષત્રિય સમાજ 3 ફાંટામાં વહેંચાઈ ગયેલો છે. ખોટું લાગે તો ભલે લાગતું હોય, ભાજપમાંય છે, કોંગ્રેસમાંય છે અને બંનેથી દૂર પણ છે. કારણ કે દરેક રાજકીય પક્ષ છે એ લોકોએ કદી પણ ક્ષત્રિયોનું હિત જોયું જ નથી અને આપણા ક્ષત્રિય અગ્રણીઓની પણ આ જ હાલત છે. હું એક વખત ફક્ત ગયો તો સમાજની મિટિંગમાં જામનગરમાં, અનામત આપણે લેશું. હજુ તો મિટિંગ શરૂ નથી થઈ અને આ બધા અગ્રણીઓ લાગી ગયા હતા ટીવીને ઇન્ટરવ્યૂ દેવા, અમે આમ કરશું ને અમે આમ કરશું ને અમે આમ કરશું. એટલે નથી બધા સમૂહનો ટેકો લીધો, નથી એમની સાથે વાતચીત કરી, નથી સમજાયા, નથી એમના અભિપ્રાય લીધા. એટલે ચોખ્ખી વાત છે કે મેં અત્યાર સુધી જે મારા ઉંમર પ્રમાણે જોયું કે બની બેઠેલા અગ્રણીઓ પોતાના પૈસાના જોરે દરેક જગ્યાએ સંસ્થાઓ સ્થાપીને અગ્રણીય બની જાય છે અને પછી એમ જ વિચારતા હોય છે કે આપણે કઈ સાચું ને આપણે કઈ એમ કરો. અને એમના ટેકેદારો પાછા એમના ઓલા હાજરી જવાબીની જેમ એમની તરફેણ માટે પડકારે ઉપાડી લેતા હોય ને બધી વાતચીતું કરે. મારે એની સાથે કોઈ મતલબ નથી. સંકલન સમિતિઓ કી હોય કે ગમે તે હોય, સરખી રીતે જો કામકાજ કરીએ તો બધું થઈ શકે છે. હું ગુજરાત રાજપૂત માંગણીય મંચ આયોગનો પ્રદેશ અધ્યક્ષ છું અને દિવ્ય ભાસ્કરે એક વખત અમારા એક અગ્રણીય સાથે ખોટો છાપ કરી હતી ન્યૂઝપેપરની અંદર, તો અમે રાતોરાત એને વિવિશ કરી દીધો હતો કે એ માફી માંગે. આમાં કોઈ આંદોલનની જરૂર નથી. ક્ષત્રિયો જો ધારે કરી શકે છે, પણ તેમના દિલ સાફ જોઈએ. અત્યારે રહીને બધા ભેગા થઈ જાઓ છો, આપણે 2 મહિના પહેલાં કેમ નહોતું વિચાર્યું? અને આ તો ચોખ્ખી ચટ વાત હતી કે આપણા વાત આ લોકો માનવાના નથી. અને જો કોંગ્રેસ પક્ષ હોત તો પણ ન માનત, કારણ કે એક સમાજના કહેવાથી જો એક પણ ઉમેદવાર બદલવા મંડી જાય તો આખી ભારતની અંદર દરેક સમાજ પોતપોતાની રીતે ચાલુ કરી દેશે આંદોલન. મારું તો યુવા ધનને એક જ વિનંતી છે કે બહુ ઉશ્કેરણીમાં આવી અને સોશિયલ મીડિયામાં ખોટા લખાણો લખી અને કંઈ ઓલું કરશો નહીં. તમારે જે ઈચ્છા હોય કરો, ચાહે કોંગ્રેસ સાથે જાઓ, વિરોધ કરો, બધું કરો, પણ ઉશ્કેરણીજનક લખાણના પુરાવા મૂકશો નહીં. સોશિયલ મીડિયાના કારણે જ જ્યારે ધ્રાંગધ્રાનું થયું હતું એની અંદર મારા જ પરિવારના મારા ભાઈ ફસાણા હતા અને સોશિયલ મીડિયામાં મૂક્યું હતું જો આમ મરાય ને આમ મરાય, એના કારણે એ ફસાઈ જતા 2 વર્ષ સુધી જેલમાંથી છૂટી નહોતા શક્યા. નવું હોય ને એટલે બધા ખબર કાઢવા આવે, પણ પછી થાકીને કોઈ આવતું નથી. માટે એક જ વિનંતી છે, ઉશ્કેરાશો નહીં. બરાબર મક્કમ બંને જે કરવું એ કરો. બાકી એ તો હકીકત જ છે કે આપણે વહેંચાયેલા છીએ અને જ્યાં સુધી ફક્ત મધ્યમ વર્ગ નેતાગીરી નહીં સંભાળે સમાજની અંદર ત્યાં સુધી આ જ હાલત રહેવાની છે. જય રાજપૂતાના, જય હિન્દ, જય ભારત, જય માતાજી.